બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામે જમીન સંપાદનના વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પોતાની વડીલો પરજીત જમીન પર ગ્રામ પંચાયતનું બાંધકામ થઈ ગયું હોવાના આક્ષેપ સાથે છેલ્લા 2 મહિનાથી પંચાયત કચેરીમાં પડાવ નાખીને બેઠેલા દેવી પૂજક પરિવારને આજે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બહાર કાઢવામાં આવતા મામલો વધુ બીચક્યો છે। ન્યાયની આશાએ આખો પરિવાર પોતાની ઘર વખરી અને નાના બાળકો સાથે સીધો મામલતદાર કચેરી પહોંચ્યો છે, જેના કારણે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। લીલાધર ગામના દેવી પૂજક પરિવારનો દાવો છે કે જમીન પર હાલ ગ્રામ પંચાયતની કચેરી ઊભી છે। તે જમીન તેમના પૂર્વજોની માલિકીની છે। આ જમીનનો કબજો મેળવવા માટે 3 ઘરનો આખો પરિવાર છેલ્લા 60 દિવસથી પંચાયત ભવનમાં જ રહેતો હતો। તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ આજે બુધવારે પોલીસની મદદથી આ પરિવારને પંચાયતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો। પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમને બળજબરીપૂર્વક ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે તેમની પાસે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી। પોતાની માલિકીની જમીન પર ન્યાય મેળવવા માટે મક્કમ બનેલા આ પરિવારે હવે મામલતદાર કચેરીના પટાંગણમાં જ રસોડું શરૂ કરી ધામા નાખ્યા છે। મોડી સાંજ સુધી પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પરિવાર જમીનનો કબજો ન મળે ત્યાં સુધી કચેરી છોડવા તૈયાર નથી। ગ્રામ પંચાયત અને ગરીબ પરિવાર વચ્ચેનો આ જમીન વિવાદ હવે કાયદાકીય લડાઈ તરફ વળ્યો હોય તેમ જણાય છે। પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમને ન્યાય નહીં અપાય તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। હાલમાં મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા આ ગૂંચવાયેલા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।